પણ વ્રત ઉપવાસમાં તમને ફરાળમાં કામ લાગે એવા આપણે સાબુદાણાના પાપડ બનાવીએ છીએ. એટલા સરસ ક્રિસ્પી અને પોચા મોઢામાં રાળા રાળા થઈ જાય એવા બને છે. તો 1 કપ પ્રમાણે સાબુદાણા લેશું, તેને 2 થી 3 વખત તેને પાણીથી ધોઈ લેશું. ત્યાર પછી 1 કપ પ્રમાણે 1/2 કપ પાણીમાં તેને પલાળીએ. ત્યાર પછી આખી રાત રહેવા દઈએ એટલે સરસ એવા સાબુદાણા પલળી જશે. ત્યાર પછી 500 ગ્રામ જેટલા બટેકાને બાફી લેવાના છે, ઠંડા કરી લેવાના છે. ત્યાં સુધી મેં જાડા તળિયાવાળી કડાઈમાં 5 કપ પ્રમાણે પાણી લેશું, તેમાં સાબુદાણા ઉમેરીને મીડિયમ ગેસ પર તેને પકાવવા છોડી દઈએ. અહીં બટેકા ઠંડા થઈ જતા તેને મિક્સર જારમાં ઉમેરી 2 કપ પ્રમાણે થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવીએ. 2 તીખા મરચા મીઠું નાખીને ખાંડી લેશું. ત્યાર પછી સાબુદાણા જ્યારે આવા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર પછી તેમાં સાબુદાણાનું ખીરું ઉમેરીએ, આદુ મરચા, જીરું અને સાથે લીંબુનો રસ ઉમેરીને થોડું ઘાટું બને તેવી રીતે તેને પકવી લેવાનું છે. અને 30 મિનિટ ઠંડુ કર્યા પછી તેના પાપડ બનાવવાના છે. અને ત્યાર પછી તેને ઘરમાં અથવા તડકામાં તમે સૂકવી શકો છો. અને 7 કલાક પછી તેની સાઈડ ચેન્જ કરીને બીજે દિવસે તડકામાં સૂકવીને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.